હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનો પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છે નવું ચેપ્ટર, નવા જોશ સાથે પહેલું જ લેક્ચર આજે આપણે ભણવાના છીએ મિત્રો, જેની અંદર આજે સેકન્ડ ચેપ્ટરની આપણે ખાલી ઇન્ટ્રોડક્શનની વાત કરીશું. અને ઇન્ટ્રોડક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ. પહેલું લેક્ચર દરેક ચેપ્ટરનું ઇમ્પોર્ટન્ટ હોય છે, તે તમે જાણો છો, બરાબર છે? તો સ્કીપ કર્યા વગર આખું લેક્ચર આપણે જોઈશું અને જે પોઈન્ટ ના સમજાતા હોય બધા જ પોઈન્ટને આપણે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીશું. ઓકે મિત્રો, તો જલ્દીથી પેપર પેન ઓપન કરી લઈએ અને આ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, બરાબર છે? અને આ ચેપ્ટરનું પહેલું જ લેક્ચર, જેની અંદર આજે ઇન્ટ્રોડક્શન ભણવાના છીએ. ઇન્ટ્રોડક્શનમાં બહુ જ નાના બે ટોપિક છે, આપણે એને કવર કરીશું, બરાબર? આજનું લેક્ચર થોડું ઇન્ટ્રોડક્શન વાળું છે એટલે નાનું હશે, બરાબર છે? સ્થિત વિદ્યુત ઉર્જા, જેના વિશે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ આપણે, બરાબર છે? અને ત્યાર પછી સ્થિત વિદ્યુત સ્થિતિમાન, આની ઇન્ફોર્મેશન લઈ લઈએ. એક વિદ્યુત ભારનું સ્થિતિમાન કેટલું હોય? ઓકે, ચાલો સમજો. હવે જ્યારે સેકન્ડ ચેપ્ટર ભણતા હોય મિત્રો, ત્યારે ફર્સ્ટ ચેપ્ટર આપણને આવડવું જ જરૂરી છે. તો જો પહેલું ચેપ્ટર ના આવડતું હોય તો થોડો સમય કાઢીને તમે પહેલા ચેપ્ટરને શીખી લેજો, બરાબર છે? પહેલું ચેપ્ટરના દરેક જે ફોર્મ્યુલાઝ આવતા હતા, બરાબર છે ને? ફોર્સ બિટવીન ટુ ચાર્જ, એટલે કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું ફોર્સ, એની ડાયપોલની વાત કરી હતી, ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી હતી, બરાબર છે? એના વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હતી, આખા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, બરાબર છે ને? રેખીય વિદ્યુતભાર વિતરણ કઈ રીતે પથરાયેલો હોય અને કઈ જગ્યાએ એ વિદ્યુતભારથી કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે આપણને, આ બધી જ ચર્ચા આપણે ડિટેલમાં કરેલી છે, બરાબર છે? એના સવાલ પણ કરેલા છે. તો જરા ટાઈમ નીકાળીને પહેલું ચેપ્ટર જોઈ લેજો, બરાબર છે? દરેક લેક્ચર 21 લેક્ચરનું આખું પ્લેલિસ્ટ ફર્સ્ટ ચેપ્ટરનું મેં મૂકેલું છે, બરાબર છે? સમય કાઢી પહેલું લેક્ચર જોઈ લેવું, જેથી કરીને બીજા લેક્ચરની અંદર કોઈ ફોર્મ્યુલા સમજવામાં તકલીફ પડે નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ મિત્રો ચેપ્ટર 2 ની, બરાબર છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, ચલો સમજો. હવે માની લો કે કોઈ એક પદાર્થને આપણે પૃથ્વીની સપાટી ઉપરથી અમુક ઊંચાઈ લઈ જઈએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? મેં આ પદાર્થને આ સપાટી ઉપરથી ઉપરની તરફ લઈ ગયા, ઊંચાઈ ઉપર. ઓકે, હવે અહીંયા લઈ જઈને છોડી દો, ક્યાં જશે પદાર્થ મિત્રો? નીચે આવશે. સિમ્પલ બેઝિક ખબર પડે. અને એ પદાર્થ નીચે કેમ આવ્યો, શું રીઝન છે એનું? તો તમે કહેશો કે સર, એ તો ગુરુત્વ બળના કારણે નીચે આવે છે પદાર્થ. અચ્છા, સાચી વાત છે. પદાર્થ ગુરુત્વ બળના કારણે શું થાય છે? નીચે આવે છે. પણ મિત્રો, આખા વિશ્વમાં અથવા તો આખા બ્રહ્માંડમાં દરેક પદાર્થ એ પોતાની ઉર્જા જે જગ્યાએ 0 થતી હોય એ જગ્યાએ સ્ટેબલ થવાનો પ્રયત્ન કરે છે, સ્થિર થવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે ને? માની લો કે મેં આ પદાર્થને જ્યારે ઉપર કર્યો, આને નીચે આવવાનું બીજું કારણ તમને પૂછવામાં આવે તો તમે શું કહેશો મિત્રો? તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે આ પદાર્થને આપણે ઉપર લઈ જઈએ છીએ ત્યારે આની અંદર કોઈક ઉર્જા સંગ્રહ પામે છે. કઈ ઉર્જા? તો આ પૃથ્વીની સપાટીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં આ પદાર્થ ઉપર મેં કાર્ય કર્યું છે, એટલે આની અંદર કોઈના કોઈ ઉર્જા સંગ્રહ પામી છે. હવે એ ઉર્જા સંગ્રહ પામી તો આ પદાર્થને હું અહીંયાથી મુક્ત કરી દઉં તો એ પદાર્થ શું કરશે? એની ઉર્જા ગતિ ઉર્જામાં વેડફી નાખે છે અને પોતાની મૂળ જગ્યાએ આવે છે. કારણ કે એની મૂળ જગ્યાએ ઉર્જા કેવી હતી મિત્રો? 0 હતી, બરાબર છે ને? એટલે પદાર્થ પોતાની મૂળ અવસ્થાએ આવવાનો પ્રયત્ન કરે. ઓકે, આ તો ચર્ચા થઈ ગુરુત્વ સ્થિતિમાનની. પદાર્થ નીચે આવવાના બે કારણ છે, એક ગુરુત્વ બળ અને બીજું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, બરાબર છે ને? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે જગ્યાએ સ્ટેબલ થતી હોય, 0 થતી હોય, પરિણામી સ્થિતિ ઉર્જા, બરાબર છે ને? પદાર્થ એ જગ્યાએ નીચે સેટ થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે સમજવું છે મિત્રો કે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા કેવી હોય, બરાબર? આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે. એક તો આપણે સ્થિતિમાન વિશે સમજૂતી મેળવીશું અને પછી એના કેપેસિટન્સની વાત કરીશું. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ મિત્રો આપણા સ્થિત વિદ્યુત સ્થિતિમાનની, બરાબર છે? અને પછી આપણે કેપેસિટન્સ જોઈશું જ્યારે ટાઈમ આવશે ત્યારે એનો, બરાબર છે ને? ઓકે, સો પહેલા જ લેક્ચરની અંદર આજે આપણે ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 11મા ધોરણની અંદર બહુ ડિટેલમાં આપણે ભણેલા છીએ. ઓકે, તો અહીંયા હવે આપણે શરૂઆત કરવાના છે મિત્રો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, બરાબર? સમજીએ.
બરાબર, ખાલી આપણે આ ઉર્જાની સમજૂતી મેળવીએ. બરાબર છે. ઓકે, ચલો વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાની સમજૂતી આપણે પ્રાપ્ત કરવી છે અને સ્થિતિ ઉર્જા કેટલી હોય બરાબર છે સમજાયું. માની લો કે મારી જોડે કોઈ એક વિદ્યુત ભાર છે, આ ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર છે. અહીંયા કયો વિદ્યુત ભાર છે મિત્રો? ક્યુ વિદ્યુત ભાર થશે. થોડા પોઈન્ટ તમને લાગે કે આ લખવા જેવા છે મિત્રો, લખતા જજો, કારણ કે આની અંદર નાના મોટા ફોર્મ્યુલા છે જે આપણે એમસીક્યુ ગણવા માટે બહુ જ મહત્વના બની રહેશે. બરાબર છે. એટલે અમુક પોઈન્ટ તમારે જો નોટ કરવા હોય તો કરી શકો છો. ઓકે, સમજો. અહીંયા આ જગ્યાએ કોઈ એક વિદ્યુત ભાર મૂકેલો છે, ક્યુ વિદ્યુત ભાર, અને આ જગ્યાએ મારે આ ક્યુ વિદ્યુત ભારની અમુક અંતરે જઈ અને આ બિંદુએ પી બિંદુએ મારે સ્થિતિ ઉર્જા શોધવી છે. બરાબર છે ને. અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા મારે શોધવી છે, કેટલી હોય. તો જુઓ, કોઈ એક બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા ડાયરેક્ટલી શોધી શકાય એ શક્ય નથી. તો શું શક્ય છે? તો જુઓ, આ બિંદુએ મારે સ્થિતિ ઉર્જા શોધવી હોય તો મારે શું કરવું પડશે ભાઈ? ખબર છે. અહીંયાથી આને માની લઈએ આપણે એ બિંદુ છે, ચલો એ બિંદુએ શોધવી છે. તો મારે શું કરવું પડે? અહીંયા કોઈ એક બી બિંદુએ નાનકડો એકમ ધન વિદ્યુત ભાર નક્કી કરવો પડે. બરાબર છે. આ કેવો વિદ્યુત ભાર છે ભાઈ? એકમ ધન વીજભાર. હવે આ એકમ ધન વીજભારને અહીંયાથી ઉપાડી અને ધીમે 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 એ બિંદુએ લાવવાનો છે. બરાબર છે. સમજી લો કે મેં અહીંયાથી ઉઠાયો અને આ માર્ગે થઈ અને આ પદાર્થને અહીંયા લઈ આવ્યા. ઓકે, તો આ પદાર્થને જ્યારે અહીંયાથી ઉપાડીને અહીંયા લાયા, આ પદાર્થ એટલે કે આ વિદ્યુત ભાર. બરાબર છે. આ વિદ્યુત ભારને જ્યારે અહીંયાથી ઉપાડી અને આપણે અહીંયા લાયા એ બિંદુએ, તો અહીંયા આપણે ડબલ્યુ જેટલું કામ કર્યું છે, આ વર્ક કર્યું છે. અને એ વર્ક કોને કર્યું? આ વિદ્યુત ભારને લાવવા માટે આપણે કર્યું. એટલે આને કહેવાય એક્સટર્નલ વર્ક કર્યું ભાઈ. ક્યાંથી ક્યાં સુધી? તો બી થી એ સુધી વિદ્યુત ભારને લાવવા માટે. બરાબર છે. ક્યાંથી ક્યાં સુધી? એક્સટર્નલ વર્ક કર્યું છે મેં બી થી એ સુધી વિદ્યુત ભારને લાવવા માટે. ઓકે, ચલો ડન સર. આટલી તો ખબર પડી ગઈ કે આ વિદ્યુત ભારને આપણે એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે આટલું વર્ક કરવું પડે છે. ઓકે, આ વર્ક કેટલું હોય? તો ધોરણ 11 માં કાર્ય ઉર્જા પ્રમેય મુજબ આપણે આ વર્ક શોધી શકીએ છીએ. બરાબર, સમજો. અહીંયા જ્યારે એકમ ધન વિદ્યુત ભાર અહીંયા હતો ત્યારે આ બિંદુએ એની ઉર્જા હતી મિત્રો યુબી. કેટલી ઉર્જા હતી? સ્થિત વિદ્યુત ઉર્જા યુબી જેટલી હતી. બરાબર છે. ખબર નથી કેટલી છે હજુ. અહીંયાથી જ્યારે ઉપાડીને અહીંયા લાયા ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર જે છે ભાઈ એની વિરુદ્ધમાં આપણે કામ કર્યું છે. બરાબર છે. એટલે અહીંયા થોડી ઉર્જા સંગ્રહ પામી હશે અને એ ઉર્જા સંગ્રહ પામેલી કેટલી હોય? યુએ. આ પ્રારંભિક બિંદુ અહીંયાથી લઈને નીકળ્યા અને અહીંયા આયા, તો આ કયો બિંદુ કહેવાય મિત્રો? ઇનિશિયલ પોઈન્ટ, પ્રારંભિક બિંદુ કહેવાય. અને આ કયું બિંદુ કહેવાય મિત્રો? ફાઇનલ બિંદુ કહેવાય. મારે આ વર્ક શોધવું હોય તો ડબલ્યુ એક્સટર્નલ ક્યાંથી ક્યાં સુધી? બી થી એ સુધીનું. તો શું કરવું પડશે ભાઈ? ખબર છે. ફાઇનલ ઉર્જામાંથી પ્રારંભિક ઉર્જા માઇનસ કરવી પડે. તો આવું થાય યુ એ માઇનસ યુબી. આટલી ખબર પડી ભાઈ. યુ એ માઇનસ યુબી. ઓકે, યુ એ માઇનસ યુબી. અથવા તો આને આવું પણ લખી શકાય, ડબલ્યુ એક્સટર્નલ બી ટુ એ જે વર્ક કર્યું છે એ વર્ક ડેલ્ટા યુ જેટલું હોય. પડી ખબર ભાઈ? ઓકે, એક્સટર્નલ વર્ક કોની અગેન્સ્ટમાં કરવામાં આવ્યું છે ભાઈ? તો એક્સટર્નલ વર્ક એ વિદ્યુત ક્ષેત્ર અહીંયા જે વિદ્યુત ભાર મૂક્યો છે એની વિરુદ્ધમાં કરવામાં આવેલું છે. બરાબર છે. બીજી વસ્તુ સમજો. અહીંયા આ જે એકમ ધન વિદ્યુત ભાર છે ભાઈ, આને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીએ છીએ. કયો વિદ્યુત ભાર છે? પરીક્ષણ. અને આને આ જે ક્યુ વિદ્યુત ભાર છે એને આપણે સ્ત્રોત વિદ્યુત ભાર કહીએ છીએ. કયો વિદ્યુત ભાર કહીએ છીએ ભાઈ? સ્ત્રોત વીજ ભાર કહીએ છીએ. ઓકે, ઓકે, ડન.
કયો વીજભાર કહીશું ભાઈ? આને સ્ત્રોત વીજભાર અને આ પરીક્ષણ વીજભાર. સ્ત્રોત વીજભાર જેનું વિદ્યુત ક્ષેત્ર, જેનું પોટેન્શિયલ તફાવત બરાબર છે ને, અને જેનું ફોર્સ ઘણું જ બધું હોય છે. જ્યારે પરીક્ષણ વિદ્યુત ભારને એકમ ધન વિદ્યુત ભાર માની લેવામાં આવે છે, એટલે આપણે એવું માનીએ છીએ કે આનું વિદ્યુત ક્ષેત્ર એપ્રોક્સ 0 હોય છે. હોતું નથી. જો આ વિદ્યુત ક્ષેત્ર ધરાવે તો આની અલગ ઉર્જાઓ આવે, પાછી એ શોધવી પડે. એટલે આપણે આ પરીક્ષણ વિદ્યુત ભારને શું કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર નથી ધરાવતો એવું માની લઈએ છીએ. ખૂબ જ નાનો, એકદમ છોટો બિંદુવત વિદ્યુત ભાર છે, બહુ જ નાનો વિદ્યુત ભાર છે. ઓકે, તો આ વિદ્યુત ભાર શું કરશે ભાઈ? પરીક્ષણ વિદ્યુત ભાર આની નજીક આવશે. આની નજીક આવશે એટલે એની અંદર ઉર્જા સંગ્રહ પામશે. અને કેટલી ઉર્જા સંગ્રહ પામી? તો આ પ્રારંભિક અને અંતિમ બિંદુના ઉર્જાનો તફાવત કરો એટલે તમને અહીંયાથી જે વર્ક મળે બરાબર છે ને, એટલી ઉર્જા સંગ્રહ પામેલી હશે. ઓકે, ચલો, પડી ગઈ ખબર? માની લો કે અહીંયા હતો ત્યારે 2 જૂલ ઉર્જા હતી, અને ધીમે ધીમે અહીંયા આવ્યા ત્યારે આના અંદર 7 જૂલ ઉર્જા થઈ. તો કેટલું કાર્ય કરવું પડ્યું? તો 7 - 2 5 જૂલ જેટલું કામ કરવું પડે છે. કોની વિરુદ્ધમાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. ઓકે, ચાલો આગળ જઈએ. ડન, પડી ગઈ ખબર? આટલી વસ્તુ ખબર પડી ભાઈ? ઓકે, ચાલો હવે બીજો નાનકડો પોઈન્ટ સમજીએ. બરાબર છે? ધીમે ધીમે આવા પોઈન્ટ સમજતા આપણે ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનની ચર્ચા કરી લઈશું. બરાબર છે ને? સમજાઈએ. હવે મારે વિદ્યુત ભારનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન સમજવું છે. બરાબર? સમજાઈએ. શું સમજવું છે મિત્રો? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. એટલે કે પોટેન્શિયલ. ફિઝિક્સની અંદર ડાયરેક્ટ પોટેન્શિયલ શોધવા માટે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે નહીં. ફિઝિક્સની અંદર પોટેન્શિયલ શોધવું હોય, સ્થિતિમાન શોધવું હોય, તો એ સ્થિતિમાનનો તફાવત શોધો. ડાયરેક્ટ કોઈ બિંદુએ પોટેન્શિયલ મળે એ શક્ય નથી. પડી ગઈ ખબર? કેમ શક્ય નથી? કારણ કે એક વિદ્યુત ભારને લઈને આવવું પડશે, એ જગ્યાએનું પોટેન્શિયલ અને આ જગ્યાનું પોટેન્શિયલ બંનેનો તફાવત લો, પછી આપણને પોટેન્શિયલ ડિફરન્સ મળે છે. ઓકે, તો અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિમાનના તફાવતની આપણે ચર્ચા કરવાના છીએ. ફરીથી એ જ વસ્તુ આપણે રિપીટ કરીએ થોડી. બરાબર? અહીંયા માની લો કે મારી જોડે કોઈ સોર્સ વિદ્યુત ભાર છે Q, સ્ત્રોત વિદ્યુત ભાર અથવા તો સોર્સ ચાર્જ. બરાબર છે? અને આનાથી R જેટલા અંતરે P બિંદુએ આપણે સ્થિતિમાન શોધવાની ચર્ચા કરીએ. બરાબર છે ને? ઓકે, અથવા તો અહીંયા એ બિંદુ લઈ લો છો. તો શું કર્યું મેં? અહીંયાથી આ જગ્યાએ B બિંદુએ એક પરીક્ષણ વિદ્યુત ભાર નક્કી કર્યો, એકમ ધન વીજભાર. અને આ એકમ ધન વીજભારને આપણે આ માર્ગે થઈને અહીંયા લાયા. બરાબર છે ને? તો અહીંયા મેં કામ કર્યું, કયું? એક્સટર્નલ વર્ક કર્યું. ક્યાંથી ક્યાં સુધી? B થી A સુધી. બરાબર છે? ઓકે, આ ખબર પડી ગઈ. અહીંયા લાવશો એટલે આની અંદર ઉર્જા સંગ્રહ પામી UA જેટલી, અને અહીંયા ઉર્જા સંગ્રહ પામશે UB જેટલી, જે શરૂઆતમાં હતી. આ બિંદુ છે આપણું ઇનિશિયલ અને આ બિંદુ છે આપણું મિત્રો ફાઇનલ. જાય છે મગજમાં આટલું? ઓકે, સમજાઈ આ વસ્તુ? ઓકે, ચલો હવે જુઓ. અહીંયા આજે મેં એક્સટર્નલ વર્ક કર્યું છે ને મિત્રો, એક્સટર્નલ વર્ક ક્યાંથી ક્યાં સુધીનું કર્યું છે? B થી A સુધીનું. તો એ વર્ક કેટલું હતું ભાઈ? UA - UB. બરાબર છે? UA - UB. હવે આ વર્કને બંને બાજુ એકમ ધન વિદ્યુત ભાર વડે જો ભાગી દેવામાં આવે, બરાબર છે ને? આને શું કરવામાં આવે ભાઈ? બંને બાજુ એકમ ધન વીજભાર વડે જો ભાગી દેવામાં આવે તો શું થશે? Q0. તો અહીંયા લખીએ આપણે UA - UB ભાગ્યા Q0. પડી ખબર? મેં શું કર્યું? આ જે ઇક્વેશન મળ્યું હતું એને બંને બાજુ એકમ ધન વીજભાર વડે ભાગી દીધું છે. કેમ? તો એનું રીઝન છે, તો સમજાઈએ. જ્યારે એકમ ધન વિદ્યુત ભાર વડે ભાગવામાં આવે ત્યારે એક્સટર્નલ વર્ક જે છે એ UA ભાગ્યા Q0 આવું લખાય. UA ભાગ્યા Q0 માઇનસ UB ભાગ્યા Q0. ઓકે, લખી શકાય છે. લસા હતો અહીંયા આપણે અલગ અલગ કરી દીધા છે. બરાબર છે? ઓકે, ચલો. તો અહીંયા W એક્સટર્નલ વર્ક બાય Q0 ઇઝ ઇક્વલ ટુ
UA ભાગ્યા Q0 એકમ વિદ્યુત ભારમાં સંગ્રહ પામતી ઉર્જા અથવા તો એકમ વિદ્યુત ભાર દીઠ રહેલી ઉર્જાને આપણે સ્થિતિમાન કહીએ છીએ. એટલે અહીંયા સ્થિતિમાન મળશે આપણને VA જેટલું અને અહીંયા સ્થિતિમાન મળશે આપણને VB જેટલું. આટલી ખબર પડી ગઈ. ઓકે, અને આને આપણે લખવું હોય તો આ રીતે પણ લખી શકીએ ડેલ્ટા V. ઓકે, અહીંયા સ્થિતિમાન હતું મિત્રો VB અને અહીંયા સ્થિતિમાન છે VA. તો આ સ્થિતિમાનનો તફાવત આપણે શોધી શકીએ છીએ. ડાયરેક્ટ આ બિંદુએ સ્થિતિમાન મળશે એવી શક્યતાઓ નથી. બરાબર છે. શું કરવું પડશે? કોઈ એક નાનકડો એકમ ધન વિદ્યુત ભાર ઉપાડવો પડશે અને ધીમે 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 ગતિ કરતા કરતા અહીંયા લાવવાનો. બહુ ફાસ્ટ નહીં લાવતા ભાઈ, નહીં તો ઉર્જા સંગ્રહ પામી શકે નહીં. બહુ જ ધીમે 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 આટલા આટલા નાના નાના માર્ગે લાવવો પડશે. DR માર્ગ, આ પાછો DR માર્ગ, આ દિશાની અંદર બહુ જ નાના 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 માર્ગે લાવવો પડે. આને બહુ જ નાના નાના માર્ગે લાવવો પડે તો આની અંદર ઉર્જા સંગ્રહ પામશે. અને અહીંયા લાઈને વિદ્યુત ભારને મૂકી દેશો તો એ વિદ્યુત ભાર શું કરશે ભાઈ? પોતાની ઉર્જા ઓછી કરવા માટે જે સંગ્રહ પામી છે ને ઉર્જા, એ ગતિ ઉર્જામાં વેડફી અને પાછો દૂર ભાગશે. એ જેને આપણે અપાકર્ષણ કહેતા. પડી ખબર? તો આ આકર્ષણ અને અપાકર્ષણને સમજવા માટેની આ એક બીજી મેથડ છે અને આ ચેપ્ટર બહુ સિમ્પલ છે, બહુ જ આસાન છે પહેલા ચેપ્ટરની સાપેક્ષ. ઓકે, ફટાફટ આ નોટ કરો પોઈન્ટ. આપણને એક ફોર્મ્યુલા મળી ગયું છે મિત્રો, W external by Q0 is equal to VA minus VB. ઓકે, ક્લિયર, ડન. બે બિંદુ વચ્ચે આપણે આ સ્થિતિમાનનો તફાવત શોધી શકીએ છીએ. કોઈ વાંધો નથી, ચાલો શોધી લઈશું. ડન. સમજો હવે આ વિદ્યુત ભાર Q સોર્સ વિદ્યુત ભાર છે. અહીંયાથી R અંતરે એક આપણને એ બિંદુ આપેલું છે અને અહીંયાથી આપણે એકમ ધન વિદ્યુત ભાર બે બિંદુથી અહીંયા લઈને આવી ગયા છીએ. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે વર્ક કરી લીધું છે W એક્સટર્નલ. ક્યાંથી ક્યાં સુધી? B to A સુધી. ક્લિયર. ક્યાંથી ક્યાં સુધી ભાઈ? B to A સુધી. અહીંયા આની જોડે સ્થિતિમાન હતું B અને અહીંયા આની જોડે સ્થિતિમાન છે એ જેટલું, એટલે મેં એક્સટર્નલ વર્ક કર્યું. કેટલું મળ્યું ભાઈ? W એક્સટર્નલ બરાબર કેટલું થશે? VA minus VB. આટલી ખબર પડી ગઈ. ઓકે, ચલો તો આને આ રીતે પણ લખાય ને, W એક્સટર્નલ બરાબર Q0 into ડેલ્ટા V. આ આપણું ફોર્મ્યુલા છે જે સ્થિતિમાનના તફાવત આપેલા હોય રકમમાં અને ત્યાંથી આપણે કાર્ય શોધી શકીએ. પણ માની લો કે આ વિદ્યુત ભાર ખૂબ જ અનંત અંતરે રહેલો છે. ક્યાં રહેલો છે? B બિંદુ એ ખૂબ અનંત અંતરે છે. તો અનંત અંતરેથી અહીંયા આવવું હોય, બરાબર છે ને, આ બાજુ આવવું હોય તો શું કરવું પડશે? શું કરવું પડશે? એક્સટર્નલ વર્ક કરવું પડશે. તો એ એક્સટર્નલ વર્ક માની લો કે આ અનંત અંતરેથી વિદ્યુત ભાર લઈને આવવામાં આવે એ સુધી, તો આપણે શું કરવું પડે ભાઈ? VA minus V ઇન્ફાઇનાઇટ કરવા પડશે. ક્લિયર આટલી વસ્તુ? અને અનંત અંતરે જ્યારે કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલો હોય ત્યારે આપણે એવું માની લઈએ છીએ, હોતું નથી એવું, આપણે એવું માની લઈએ છીએ કે એ જગ્યાએ આના જોડે સ્થિતિમાન 0 હશે. આવું આપણે ધારી લીધું છે. બરાબર છે. એવું હોઈ શકે નહીં ભાઈ. બરાબર, આપણે એવું ધારી લઈએ કે આ જગ્યાએ પોટેન્શિયલ કેવું હોવું જોઈએ મિત્રો? 0 હોવું જોઈએ. જો આ બિંદુએ પોટેન્શિયલ શોધવું હોય તો અનંત અંતરે V અનંતે, બરાબર છે ને, આપણે પોટેન્શિયલ V ઇન્ફાઇનાઇટ કેવું માની લઈએ છીએ? 0 માની લઈએ છીએ. તો અહીંયા આવું થાય. W એક્સટર્નલ બરાબર છે, અહીંયા Q તો લખવાના રહી ગયા ભાઈ. ઓકે, W એક્સટર્નલ બરાબર શું લખી શકાય મિત્રો? VA minus 0 into Q0. તો આપણને એક્સટર્નલ વર્ક કેટલું મળશે ભાઈ? Q0 into V જેટલું. અને આ V એટલે જે તે બિંદુ A હોય તો A, અહીંયા BA શોધતા હોય તો B, CA શોધતા હોય તો C, ગમે તે બિંદુ આપેલું. પડી ગઈ ખબર? તો આપણને વર્ક મળે છે અહીંયાથી W એક્સટર્નલ બરાબર Q0 V યા તો ફિર Q into V. પડી ગઈ ખબર? Q into V. કોની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે ભાઈ? આપેલા સોર્સ વિદ્યુત ભારની અગેન્સ્ટમાં કરવું પડતું વર્ક W એક્સટર્નલ બરાબર Q0 into V. રકમની અંદર કઈ વસ્તુ આપેલી છે એ આપણે પહેલા સમજી લઈશું અને પછી આપણે આનો ટ્રાય કરતા રહીશું. ઓકે, ખબર પડી ગઈ? સરસ. ચલો
બીજી ઇન્ફોર્મેશન સમજીએ, ફટાફટ આને નોટ કરી લેશો આપણે, બરાબર છે, ફટાફટ આને નોટ કરી લેશો મિત્રો, જલ્દી નોટ કરી લેશો તો આપણે નવા પોઈન્ટ ઉપર જઈએ. ઓકે, થઈ ગયો, ઓકે થઈ ગયો, ચલો ડન. સમજીએ હવે નવો પોઈન્ટ, ધ્યાન આપજો. નવો પોઈન્ટ શું કહેવા માંગે છે? ઓકે, વર્ક બે જગ્યાએ આપણે કરીશું. હવે બે રીતે થતા હશે વર્ક, કઈ કઈ બે રીત છે એ પણ આપણે સમજી લઈએ. તો જુઓ, અહીંયા સોર્સ ચાર્જ છે જેને આપણે ક્યુ કીધા છે, અને આનાથી આર અંતરે આપણે એ બિંદુએ કોઈ એક વિદ્યુત ભારને લઈને આવતા હતા. ક્યાંથી ભાઈ? અહીંયા બે બિંદુથી જે અનંત અંતરે રહેલો છે અત્યારે હાલ, બરાબર છે ને, તમે અહીંયા લઈને આવો છો તો અહીંયા તમે શું કરો છો ભાઈ? વર્ક કરો છો, બરાબર છે. અહીંયા સ્થિતિમાન છે VB બરાબર 0 અને અહીંયા સ્થિતિમાન હતું VA બરાબર V જેટલું, જેને પોટેન્શિયલ ડિફરન્સ કહીશું. શું કહીશું? પોટેન્શિયલ ડિફરન્સ. તો જ્યારે તમે આ બાજુથી અહીંયા આવતા હતા ત્યારે વર્ક આ દિશામાં કરતા હતા, W એક્સટર્નલ. ક્યાંથી ક્યાં સુધી? અનંત અંતરેથી એ બિંદુ સુધી. એ કેટલું હતું વર્ક આપણું? QV જેટલું હતું. ઓકે, આટલું વર્ક હતું. જ્યારે વિદ્યુતભારને શું કરવામાં આવે ભાઈ? અનંત અંતરેથી આ દિશામાં લઈને આવવામાં આવે. જ્યારે અહીંયા લાઈને મૂકશો ત્યારે આ વિદ્યુતભાર શું કરશે ભાઈ? આના ઉપર ફોર્સ લગાવશે. અહીંયા આવેલા Q0 ચાર્જ ઉપર ફોર્સ લાગશે અને એ ફોર્સ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે, બરાબર છે. તો જ્યારે આપણે વિદ્યુતભારને લઈને આવતા હતા ત્યારે આટલું વર્ક થતું હતું. હવે વિદ્યુતભાર પોતાની રીતે દૂર જશે તો વિદ્યુત ક્ષેત્રની રીતે કામ થશે, બરાબર છે. સમજો, અહીંયા સરસ મજાનો કોન્સેપ્ટ. આ વિદ્યુતભારને આપણે લઈને આયા તો એક્સટર્નલ વર્ક. હવે અહીંયા મૂકી દેશો અને અહીંયા લાઈને મુક્ત કરી દો તો શું કરે? આ વિદ્યુતભારના કારણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું છે એ જેટલું એના કારણે અહીંયા બળ લાગશે, એટલે આ વિદ્યુતભાર દૂર ભાગશે, પાછો પોતાના મૂળ સ્થાન ઉપર જવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. તો એ જે વર્ક થશે ને મિત્રો, એ વર્કને આપણે કયું વર્ક કહીશું? ઇલેક્ટ્રિક વર્ક, બરાબર છે. વિદ્યુત ક્ષેત્રના કારણે થયેલું વર્ક કહેવાય. જે ઇલેક્ટ્રિક વર્ક છે ક્યાંથી ક્યાં સુધી ભાઈ? A થી B સુધી જવાનું. ક્યાંથી ક્યાં સુધી? A થી B સુધી. અહીંયા આપણે B થી A સુધી આવ્યા હતા. તો આ વર્ક કેટલું હશે ખબર છે? આ વર્ક કેટલું હોય ભાઈ? હોય એટલું ને એટલું, પણ કેવું? એક પ્લસ તો બીજું માઇનસ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય છે એટલે આપણે અહીંયા પોઝિટિવ લીધું છે, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં થશે તો કેવું મળશે આપણને? નેગેટિવ મળશે. સિમ્પલ વસ્તુ સમજી લો. અહીંયાથી આપણને એક ફોર્મ્યુલા મળશે. અહીંયાથી એક્સટર્નલ વર્ક ક્યાંથી ક્યાં સુધી? B થી A સુધી બરાબર માઇનસ ઇલેક્ટ્રિક વર્ક ક્યાંથી ક્યાં સુધી? A થી B સુધી. પડી ગઈ ખબર? બરાબર શું લખાય? Q into V. Q0 હોય તો Q0 into V, Q હોય તો Q into V. જે ચાર્જ હોય એ ચાર્જ પ્રમાણે આપણે આ લખી શકીએ છીએ. ઓકે, ચલો સમજો. આના બે ત્રણ મુદ્દા છે, ધ્યાન આપી દઈએ. પહેલો મુદ્દો શું કહેવા માંગે છે? પહેલો મુદ્દો ભાઈ, આ વિદ્યુત ભારને તમે જ્યારે બળ લગાડો છો ત્યારે B થી A ઉપર આવે, આટલી ખબર પડશે. અહીંયા એક બિંદુ છે A અને એક બિંદુ છે B. તમે આ વિદ્યુતભારને અલગ અલગ માર્ગે થઈને લઈ આવો. માની લો કે આ વિદ્યુતભાર અહીંયાથી આવે છે, અહીંયાથી આવે છે, ત્યારે મારે કાર્ય કરવું પડે છે W1 જેટલું. ઓકે, બીજા વખતે મેં આ વિદ્યુતભારને કોઈ બીજા માર્ગે થઈને લાવવાનો પ્રયત્ન કર્યો. માની લો કે એ માર્ગ આવો છે, અહીંયા આ માર્ગે થઈને અહીંયા લાયા. ઓકે, તો અહીંયા જ્યારે લાવવામાં આવે છે ત્યારે મારે કાર્ય કરવું પડે છે W2. ઓકે, સરસ. અને આ વિદ્યુતભારને B થી A ઉપર લાવવાનો હોય ત્યારે મારે કાર્ય કરવું પડે છે આ માર્ગે, ટીચક 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 આમાં. ઓકે, અને અહીંયા મારે કાર્ય કરવું પડે છે W3. પડી ગઈ ખબર? આટલી વસ્તુ ખબર પડી ગઈ ભાઈ? ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા જે મારે એક્સટર્નલ કાર્ય કરવું પડે છે ભાઈ, એ કાર્ય જે છે, બરાબર છે ને, એ કાર્ય ફોર્સ લગાવવા માટે આપણે જે બી પ્રક્રિયાઓ કરી છે એ ફોર્સ એ માર્ગ ઉપર આધારિત હોતું નથી. ક્લિયર આટલી વસ્તુ? મેં અહીંયા શું કર્યું ભાઈ? એક્સટર્નલ વર્ક કરવા માટે જે ફોર્સ લગાડ્યું હતું, બરાબર છે ને, W એક્સટર્નલ જેટલું શું કરવા માટે ભાઈ? કાર્ય કરવા
માટે, બરાબર છે. તો આ કાર્ય કરવા માટે લગાડેલા અથવા તો લગાડેલ બળ, ફોર્સ, એ માર્ગ પર આધારિત હોતું નથી. યાદ રાખજો મિત્રો, માર્ગ પર આધારિત હોતું નથી. અહીંયાથી તમે અહીંયા લઈને આવો તો બી ના ફરક પડે, આ માર્ગે થઈને જશો તો બી ના ફરક પડે, અહીંયા થઈને આવશો તો બી કોઈ જ ફરક પડતો નથી. એટલે માર્ગ ઉપર આધારિત હોતું નથી. તેથી તે કેવા પ્રકારનું છે મિત્રો? સંરક્ષિત છે. કેવું છે? કન્ઝર્વેટિવ છે, સંરક્ષિત છે એટલે કે કન્ઝર્વેટિવ છે, બરાબર છે. ખબર પડી આટલી વસ્તુ? તમને અહીંયા જે ફોર્સ શોધવાનું છે, જે વર્ક શોધવાનું છે, એ વર્ક ક્યારે માર્ગ ઉપર આધાર રાખતું નથી. તમે ગમે તે માર્ગે થઈને લઈને આવો પણ એ વિદ્યુત ભારની નજીક કેટલા અંતરે છે એ જોવાનું છે. તમે અહીંયાથી ગમે તે માર્ગે થઈને આવો, અહીંયાથી આ માર્ગે થઈને આવો, અહીંયાથી સીધે સીધા આવો, કોઈ આધાર રાખતું નથી. તો અહીંયા અલગ અલગ માર્ગે કરવામાં આવતું કાર્ય W1 બરાબર W2 બરાબર W3 બધું જ કેવું હશે મિત્રો? સરખું હશે. કોઈ જ ફેરફાર હોતો નથી. પડી ખબર આટલી વસ્તુ? ઓકે, ડન. ચલો બીજી વાત કરીએ આપણે. બીજી વાત કરીએ, સમજો. હવે જવા દઉં, પોઈન્ટ નોટ કરી લીધા છે, સરસ. ચલો બીજો મુદ્દો સમજો. પહેલો મુદ્દો ખબર પડી ગઈ, તો બીજો મુદ્દો જરા નોટ કરતા રહેજો જોડે જોડે. આ પહેલો મુદ્દો છે, બરાબર છે. હવે આપણે બીજા પોઈન્ટની ચર્ચા કરીએ. ચલો બીજો પોઈન્ટ અહીંયા લખો છો. બીજો પોઈન્ટ શું છે? ધ્યાન આપો. ચલો તો એક્સટર્નલ વર્ક જે છે મિત્રો, W એક્સટર્નલ વર્ક આપણે બહારથી કરીએ છીએ, એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં લાવે છે, બરાબર છે. કઈ દિશામાં હોય છે? વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. અહીંયા ચાર્જ હતો, ખબર છે ભાઈ, ક્યુ, અને અહીંયાથી તમે કોઈ નાનકડા વિદ્યુતભારને લઈને આવતા હતા અહીંયા, ઓકે, અહીંયા એ બિંદુ છે, અહીંયા B થી A. તો આનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આ દિશામાં છે ને, તમે કામ આમ કરો છો તો આ જે ફોર્સ લાગે એ ઇલેક્ટ્રિક ફોર્સ લાગશે, બરાબર છે, જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. અને બીજું એક ફોર્સ આપણે બહારથી લગાવ્યું જે હતું એક્સટર્નલ હતું. તો આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. આ બાજુ થતું કાર્ય અને આના કારણે થતું કાર્ય બંને એકબીજાની કેવી દિશામાં હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર છે. બીજું વસ્તુ સમજો. ત્રીજો પોઈન્ટ શું કહેવા માંગે છે, બરાબર છે. આ નાના નાના મુદ્દાઓ યાદ રાખજો તો બહુ જ ડિટેલમાં MCQ હશે ને સમજી શકાશે મિત્રો જ્યારે ત્યારે આપણને. તો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર, બરાબર છે, જે આપણે ધાર્યો હતો એનું વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. પડી ખબર આટલી વસ્તુ? ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી એવું માનવામાં આવે છે ભાઈ. મેં હમણાં જ પહેલા જ વાત કરી. શું કરવામાં આવે છે? એવું માનવામાં આવે છે. ઓકે, પડી ખબર. એકમ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ના હોય ને એવું માની લેવું પડે. કારણ કે જો આ એકમ ધન વિદ્યુત ભાર અહીંયા હતો ભાઈ આપણી જોડે, એ વિદ્યુત ભાર જો વિદ્યુત ક્ષેત્ર ધરાવતો હોય, બરાબર છે ને, તો અહીંયા લાવો એટલે આને ધક્કો માર દેશે, તો સોર્સ વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં રહી ના શકે, બરાબર છે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ? આ એકમ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું માની લઈએ છીએ? 0 માની લઈએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ચલો નવો પોઈન્ટ સમજો અહીંયા. ચોથા નંબરનો પોઈન્ટ શું કહે છે આપણને? તો સ્થિતિમાન જે છે ભાઈ એ અદિશ ભૌતિક રાશિ હોવાથી, બરાબર છે. તો આપણે અહીંયા જે સ્થિતિમાનની ચર્ચા કરીએ છીએ ને ભાઈ, એ કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે, બરાબર છે. એટલે જ્યારે ત્યારે પણ આપણે ક્યુ નું મૂલ્ય લઈએ છીએ ને એ એની નિશાની સાથે લેવું પડશે. પડી ગઈ ખબર? સદિશ હોત તો કદાચ એના મૂલ્યને આપણે શું કરતા? પોઝિટિવ લેતા. પણ એક સરસ મજાની વાત એ છે કે પોટેન્શિયલ જે છે, સ્થિતિમાન જે છે ને એ અદિશ છે. એટલા માટે આ ચેપ્ટર બહુ જ ઈઝી છે. પડી ગઈ ખબર આટલી? ઓકે, સમજો અહીંયા. કેમ? એ બી લાગશે હમણાં આગળ આપણે થિયરીઓ ભણતા જઈશું ધીમે ધીમે એટલે આઈડિયા આવી જશે. સમજો અહીંયા. તો અહીંયા લખી શકાય ભાઈ સ્થિતિમાન, ભાઈ જુઓ અહીંયા સ્થિતિમાન એ અદિશ રાશિ હોવાથી, કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ
હોવાથી વિદ્યુત ભારોના મૂલ્યો તેની સંજ્ઞા સાથે લેવામાં આવે છે. જો પ્લસ વિદ્યુત ભાર હોય તો પ્લસ ક્યુ સાથે લખીશું અને માઇનસ વિદ્યુત ભાર હોય તો માઇનસ ક્યુ સાથે લખીશું. બરાબર છે. આ બંને વિદ્યુત ભારને પોતાના સંજ્ઞાઓ સાથે યુઝ કરીશું. બરાબર છે. ઓકે, તો જલ્દીથી આ 4 પોઈન્ટ મહત્વના છે. આ ચારે 4 પોઈન્ટને નોટ કરી લેશો. બરાબર છે. આપણે નવા પોઈન્ટ ઉપર જઈએ, નવા મુદ્દા ઉપર જઈએ અને નવો મુદ્દો બહુ મસ્ત મજાનો છે. ઓકે, ચાલો જવા દઈએ. तू प्यार का सागर है, तू प्यार का सागर. ये फिजिक्स प्यार का सागर है भाई. ओके, चलो देखो, प्रेम करो हो, इश्क करवी हो ने तो आने करजो, બીજે કઈ કશું છે નહીં. ચલો અહીંયા જુઓ, ભૌતિક વિજ્ઞાન એ બહુ જબરજસ્ત સબ્જેક્ટ છે. આમ અલગથી જ ફીલ થાય તમને બધા સબ્જેક્ટ કરતા. ચલો જુઓ ભાઈ, સરસ. બે બિંદુ ફરીથી નક્કી કરી લો, એ અને બી. બરાબર છે. મેં શું કર્યું, વિદ્યુત ભારને અહીંયાથી ઉઠાઈને અહીંયા લઈને આવ્યા. આપણે બી થી એ સુધી લઈને આવ્યા. આપણે શું કર્યું, એક્સટર્નલ વર્ક કરેલું છે. બીજી વસ્તુ, આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું જેના કારણે આપણને અહીંયા ઇલેક્ટ્રિક ફોર્સ મળતું હશે અને આપણે આ બાજુ જે બળ લગાડ્યું છે એ કયું હતું ભાઈ, એક્સટર્નલ વર્ક હતું. બરાબર છે. અથવા તો એક્સટર્નલ ફોર્સ લગાવતા આપણને આ વર્ક મળતું હતું. અને અહીંયા લાઈને જો તમે કોઈ ક્યુ નોટ વિદ્યુત ભારને મુક્ત કરી દેશો, બરાબર છે ને, ક્યુ નોટ અહીંયા હતો, જ્યારે તમે અહીંયા લઈને આયા અને મુક્ત કર્યો તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં F બરાબર QE જેટલા બળથી ગતિ કરવા લાગશે અને આપણે બહારથી લગાડેલું ફોર્સ જે છે, બરાબર છે ને, એ ફોર્સથી પાછો વિદ્યુત ભાર નજીક આવશે. ઓકે, ડન. આટલી વસ્તુ. તમે આ વિદ્યુત ભારને ઉઠાઈને અહીંયા લાયા તો આ વિદ્યુત ભાર ભાગશે કઈ બાજુ, પાછો પોતાના મૂળ સ્થાન ઉપર. કેમ ભાગે છે, તો આની અંદર એ બિંદુએ, સમજો અહીંયા, એ બિંદુએ ક્યુ નોટ વિદ્યુત ભારમાં સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા, સંગ્રહ પામેલી સ્થિતિ ઉર્જા શું થાય છે ભાઈ, ગતિ ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. ગતિ ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. એટલા માટે આપણને એવું લાગ્યું કે અહીંયા અપાકર્ષણ બળ ઉદ્ભવ્યું અને આ વિદ્યુત ભાર દૂર ભાગ્યું. ડન. ચાલો સમજી. બરાબર છે. ઓકે, પડી ગઈ ખબર. ખબર પડી ભાઈ. શું કર્યું, અહીંયાથી વિદ્યુત ભારને લઈને આયા અને અહીંયા લઈને જો મુક્ત કરી દેવામાં આવે, વિદ્યુત ભારને છોડી દેવામાં આવે, સમજજો અહીંયા શું કરવામાં આવે ભાઈ, આ વિદ્યુત ભારને મૂક્યા પછી આને મુક્ત કરતા, મુક્ત કરો એટલે શું કરશે, આ એ બિંદુએ ક્યુ નોટ વિદ્યુત ભારમાં જે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામી છે એ ગતિ ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. એટલે વિદ્યુત ભાર દૂર ભાગશે. બરાબર. આ બાજુ ભાગવા લાગશે v જેટલી ઉર્જા. ડન. સોરી, v જેટલી ગતિ કરશે. ઓકે, v જેટલા વેગથી ભાગવા લાગશે. જો માઇનસ હતો નજીક આવતો, પ્લસ છે તો દૂર ભાગશે. આટલી ખબર પડે, જેને આપણે આકર્ષણ અને અપાકર્ષણ બળ કહેતા હતા. ઓકે, પડી ગઈ ખબર. તો બે પ્રકારના ફોર્સ થી આ ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું હશે ભાઈ, તો ઇલેક્ટ્રિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું હોય, કે ક્યુ નોટ. કેમ, કારણ કે અહીંયા કયો વિદ્યુત ભાર હતો ભાઈ, સોર્સ વિદ્યુત ભાર તો હતો ને આ જગ્યાએ, આર અંતરે, ત્યારે તો અહીંયા ફોર્સ લાગ્યું છે. તો આ બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું હોય, તો કે ક્યુ નોટ ભાગ્યા અંતરનો વર્ગ. બરાબર છે. પડી ગઈ ખબર. અને આ જ ફોર્સની વિરુદ્ધમાં આપણે કામ કર્યું હતું એ પણ કેટલું હશે મિત્રો, એફ એક્સટર્નલ. પડી ગઈ ખબર. અને આ બંને ફોર્સના કારણે આ વિદ્યુત ભાર જ્યારે જો અહીંયા મૂકી દઈશું તો આ વિદ્યુત ભાર અમુક સમય સ્થિર પણ હશે. કેમ, બંને પ્રકારના ફોર્સ જો સરખા થઈ જાય ને તો વિદ્યુત ભાર સ્થિર પકડી રાખી શકાય. ક્લિયર. આટલી વસ્તુ જલ્દીથી આ પોઈન્ટ નોટ કરી લઈશું. બરાબર છે, તે તકલીફ પડે નહીં. ઓકે, ચલો સમજો. હવે એક્સટર્નલ વર્ક બરાબર શું લખાય મિત્રો, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. પડી ખબર. શું લખીશું આપણે, એક્સટર્નલ ફોર્સ અને ડિસ્ટન્સ. ભાઈ નાના નાના માર્ગે લાવવો પડે, હમણાં સમજાવ્યું ને મેં, કારણ કે બહુ જ ધીમે ધીમે લાવવો પડશે આ વિદ્યુત ભારને. એટલા માટે અહીંયા શું લખીએ છીએ આપણે, dr ઇન્ટિગ્રેશન.
બરાબર છે. શું લખીએ છીએ? dr ઇન્ટિગ્રેશન. ક્યાંથી ક્યાં સુધી લાયા હતા વિદ્યુતભારને આપણે? અહીંયા ક્યાંથી ક્યાં સુધી લાયા ભાઈ? એક્સટર્નલ વર્ક કર્યું ને આપણે, તો એક્સટર્નલ વર્ક માટે વિદ્યુતભાર બી થી એ સુધી આવ્યો. ક્યાંથી ક્યાં સુધી આવ્યો ભાઈ? બી થી એ સુધી આવ્યો. પડી ખબર? અને અહીંયા જો ઇલેક્ટ્રિક વર્ક થાય, ઇલેક્ટ્રિક વર્ક થશે, તો ઇલેક્ટ્રિક વર્કના કારણે વિદ્યુતભાર ક્યાંથી ક્યાં જશે ભાઈ? તો ઇલેક્ટ્રિક વર્કના કારણે વિદ્યુતભાર એ થી બી તરફ જશે. ક્યાંથી ક્યાં? એ થી બી તરફ. ઓકે, તો ઇન્ટિગ્રેશન એ થી બી. અહીંયા એફ ઇલેક્ટ્રિક ફોર્સ ડોટ ડીઆર. તો એક વર્ક પોઝિટિવ તો બીજું વર્ક કેવું? નેગેટિવ. પડી ખબર? એક વર્ક પોઝિટિવ તો બીજું વર્ક કેવું મિત્રો? નેગેટિવ. બરાબર છે? ઓકે, પડી ખબર? પણ આ ફોર્સ એ સદિશ હોય, સ્થાનાંતર સદિશ હોય, બધું શું હોય? સદિશ હોય. એટલા માટે અહીંયા આપણે શું કર્યું છે? ડોટ ગુણાકાર. ડન. આટલી વસ્તુ પડી ખબર? ખબર પડી ગઈ? ઓકે, જવા દઈએ અને વ્યાખ્યા લખી દઈએ આની સ્થિતિમાનની. નોટ કરી લીધું મિત્રો? સરસ. ચલો સમજો વ્યાખ્યા શું કહે છે. વિદ્યુત સ્થિત વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન શું થશે મિત્રો? તો લખું છું અહીંયા. બરાબર, ધ્યાન આપજો. અહીંયા આપણે જે કર્યું એ જ લખું છું, એને આપણે વ્યાખ્યા કહી દઈએ. બરાબર, સમજાવીએ. એકમ ધન વીજભારને શું કરવામાં આવે ભાઈ? અનંત અંતરેથી બી બિંદુ હે ને, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ એટલે વિદ્યુતભારની નજીક. બરાબર છે ને? આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. પડી ખબર? શું કહેવામાં આવે છે ભાઈ? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. એકમ ધન વિદ્યુતભારને ઉપાડો અને એને ઉઠાઈ અને ક્યાં લાવો? કોઈ એક એવા બિંદુએ જે સોર્સ વિદ્યુતભારની નજીક છે એની નજીક લાવવામાં આવે. આ સોર્સ વિદ્યુતભારની નજીક આ બિંદુ છે અને અનંત અંતરે જો વિદ્યુતભાર ઉઠીને લાયા, અહીંયા મૂકી દીધો, તો આ બિંદુએ આપણે જે લાવવા માટે કામ કર્યું છે એ કામ કોની વિરુદ્ધમાં હતું? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં હતું. એટલા માટે બિંદુ પાસેનું એને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. પડી ખબર? આટલી વસ્તુ નોટ કરી લેશો આને. બરાબર છે? હવે આપણે એક્ઝામમાં પૂછાતી નાનકડી એક થિયરીની ચર્ચા કરી લઈએ બોર્ડની એક્ઝામમાં. બરાબર છે? ઓકે, ચલો. પડી ખબર? સરસ. જવા દઈએ. ડન. સરસ મજાનો પોઈન્ટ છે મિત્રો. હવે સમજવાનો ટ્રાય કરજો તો બહુ વધારે મજા આવશે, અને વધારે મજા આવશે તો ટોપિક ફીલ થશે થોડો. બરાબર છે? કશું છે નહીં ભાઈ, ચેપ્ટર 1 કરતા તો બહુ ઈઝી ચેપ્ટર છે. તમે જુઓ, હમણાં આગળ ડાયપોલ બાયપોલ ભણીશું ને આપણે, રિંગ ભણીશું, ડાયપોલ ભણીશું, કવચ ભણીશું, એટલે બહુ મજા આવશે. કારણ કે આમાં સદિશ રાશિ છે જ નહીં, વિદ્યુતભાર છે. એક મૂકો, બીજો મૂકો, બધાને સરવાળો કરી દો. આમાં ક્યાં દિશાઓ નક્કી કરવાની છે? નથી કરવાની. ચિંતા છોડો, ચિંતાનો વિષય છે નહીં. જો દિશા બિશા આવતી હોત, બરાબર છે ને, તો આપણી દશા બગાડી નાખતા. ઓકે, ચાલો. દિશા બગડી જતી. ઓકે, આપણી તો આપણો પોઈન્ટ છે બિંદુવત સ્થિર વિદ્યુત ભારને લીધે મળતા સ્થિત વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર મેળવો. બિંદુવત સ્થિર વિદ્યુત ભારને લીધે મળતા સ્થિત વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો સવાલ છે મિત્રો. કેટલા માર્કમાં પૂછી શકાય? ઓન્લી 2 માર્ક્સ. બરાબર છે? ચલો જુઓ અહીંયા, ઓન્લી 2 માર્ક્સ. સમજો અહીંયા, માની લો કે અવકાશમાં કોઈ એક બિંદુવત વિદ્યુતભાર આ રહ્યો ક્યુ છે. બરાબર છે ને? કયો વિદ્યુતભાર છે ભાઈ? ક્યુ વિદ્યુતભાર આપેલો છે. અને આનાથી માની લો કે આર અંતરે મારે આનું સ્થિતિમાન શોધવું છે ને, અહીંયા પી બિંદુ કહી દઈએ. તો જે બિંદુએ સ્થિતિમાન શોધવું હોય ત્યાં શું કરવું પડશે ભાઈ? અનંત અંતરેથી
કોઈ એક વિદ્યુતભારને ઉઠાવવો પડશે અને અહીંયા લઈ આવવો પડશે, અને એ વિદ્યુતભાર કયો હશે? Q નોટ હશે. અહીંયા લઈ આવવો પડશે આપણે Q નોટ વિદ્યુતભાર. ઓકે, ચલો અહીંયા લાવવા માટે આપણે શું કર્યું? એક્સટર્નલ ફોર્સ લગાવ્યું છે. કોની વિરુદ્ધમાં લગાવ્યું? અહીંયા ઇલેક્ટ્રિક ફોર્સની વિરુદ્ધમાં આપણે લગાવ્યું, બરાબર છે. તો આ એક્સટર્નલ ફોર્સના કારણે આપણને એક્સટર્નલ વર્ક મળશે. ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ થી P સુધીનું. પડી ખબર? ક્યાંથી ક્યાં સુધી? ઇન્ફાઇનાઇટ થી P સુધીનું, બરાબર છે. ઓકે, ચલો તો આપણે લખી શકીએ પહેલો મુદ્દો, Q નોટ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એ કેટલું હશે મિત્રો? તો W ઇન્ફાઇનાઇટ ટુ P. સમજો અહીંયા ક્યાંથી ક્યાં સુધી? અનંત અંતરેથી P બિંદુ સુધી. એ વર્ક કેટલું હોય? તો ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ થી P F external dot dr. પડી ગઈ ખબર? ઓકે, પડી ગઈ ખબર? ઓકે ભાઈ, ડન. સમજાઈ ગઈ વસ્તુ, સમજાઈ ગઈ વસ્તુ, ક્લિયર આટલી વસ્તુ ભાઈ? ઓકે, કોઈ ડાઉટ ખરો? નથી ને? સરસ. ડાઉટ હોય તો જરા કોમેન્ટ કરતા રહેજો. કોઈ એક નાનકડા વિદ્યુતભારને આપણે ઉપાડ્યો, અહીંયાથી અહીંયા મૂક્યો, તો એ Q નોટ વિદ્યુતભારને ઇન્ફાઇનાઇટ થી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય આટલું છે. ઓકે, હવે એ કાર્ય આપણે શું કર્યું ભાઈ? કોની વિરુદ્ધમાં કરેલું છે? તો સોર્સ વિદ્યુતભારની વિરુદ્ધમાં કાર્ય કરેલું છે, બરાબર છે. અને બહુ જ નાના સ્થાનાંતરે કાર્ય કરેલું છે. જુઓ અહીંયા આની વિરુદ્ધમાં આટલું સ્થાનાંતર, આટલું સ્થાનાંતર, આટલું સ્થાનાંતર, આટલું નાનું સ્થાનાંતર કરતા હતા. એટલે જુઓ આપણે અંતર છે ને આ બાજુ dr જેટલું કપાતું હતું અને ઇલેક્ટ્રિક ફોર્સ આ બાજુ લાગે છે. સમજીએ, બે પ્રકારના ફોર્સ, એક્સટર્નલ, ઇલેક્ટ્રિક. વર્ક કર્યું પણ આ વિદ્યુતભારને બહુ જ નાના સ્થાને થઈને અહીંયા લાયા હતા. હવે અહીંયા શોધવું છે તો અહીંયા સ્થિર રાખવો પડે. અહીંયા સ્થિર રાખવામાં આવે એનો મતલબ કે આ બાજુ છે ને ઇલેક્ટ્રિક ફોર્સ લાગ્યું અને આ બાજુ એક્સટર્નલ ફોર્સ લાગ્યું છે. તો આ બંને સરખા હોય, ઇલેક્ટ્રિક અને એક્સટર્નલ, તો આ Q નોટ વિદ્યુતભાર કેવો હશે? અહીંયા સ્થિર હશે. તો આપણે શું કરીએ? આ જે વર્ક આની વિરુદ્ધ દિશામાં આપણે ફોર્સ લગાવ્યું હતું, બરાબર છે ને, અહીંયા લાવવા માટે હવે ઇલેક્ટ્રિક ફોર્સ એ બાજુ ફોર્સ લગાવે છે, તો આ વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે. એટલે શું થશે? જુઓ અહીંયા, તો Q નોટ ને ડેલ્ટા R જેટલું, અથવા તો શું કરતા હતા અહીંયા dr જેટલું લખીએ ને, ડેલ્ટા R એટલે કે dr જેટલું સ્થાનાંતર આપવા માટે શું કર્યું ભાઈ? આપણે ઇલેક્ટ્રિક ફોર્સની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ઓકે, કોની? ઇલેક્ટ્રિક ફોર્સની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. તો આ ઇલેક્ટ્રિક ફોર્સની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. ક્યાંથી ક્યાં સુધી માટે ભાઈ? P થી ઇન્ફાઇનાઇટ સુધી. P થી ઇન્ફાઇનાઇટ સુધી છે ઇલેક્ટ્રિક ફોર્સ, તો P થી ઇન્ફાઇનાઇટ સુધી હોય ઇલેક્ટ્રિક ફોર્સ, તો એ કરવું પડતું કાર્ય બરાબર F ઇલેક્ટ્રિક ફોર્સ ડોટ dr. પડી ખબર? અને આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે કેવું લખીએ છીએ આપણે? એકને માઇનસ અને એકને કેવું લખીએ? અહીંયા આ એક્સટર્નલ પ્લસ લખો તો આ કેવું લખવું પડે? માઇનસ લખવું પડશે. એક્સટર્નલ પ્લસ લખો તો મિત્રો આ કેવું લખવું પડે? માઇનસ લખવું પડે. હમણાં આગળ જ આપણે બે ફોર્મ્યુલા જોયા, બરાબર છે. તો આ ઇલેક્ટ્રિક ફોર્સ કેવું થશે મિત્રો? નેગેટિવ થશે. ઓકે, ચલો તો આને આવું લખાય, W બરાબર, સમજો અહીંયા, માઇનસ ઇન્ટિગ્રેશન F ઇલેક્ટ્રિક ડોટ, છોડો અહીંયા dr cos થીટા, ડોટ પ્રોડક્ટ થાય તો શું આવે? cos થીટા. ક્લિયર? બીજી વસ્તુ, આ સ્થાનાંતર આ બાજુ, બળ આ બાજુ, તો અહીંયા બંને વચ્ચે સ્થાનાંતર આ બાજુ છે, બળ આ બાજુ છે, આ dr સ્થાનાંતર આ બાજુ, ઇલેક્ટ્રિક ફોર્સ આ બાજુ, બરાબર છે. તો અહીંયા થીટા કેટલા થશે? 180 થાય. પડી ખબર? થીટા કેટલા થાય? 180. તો આવું લખાય, W બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન F ઇલેક્ટ્રિક dr cos 180, અને cos 180 એટલે -1, અને આ માઇનસ માઇનસ શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. તો આવું લખાશે અહીંયા, W બરાબર ઇન્ટિગ્રેશન F ઇલેક્ટ્રિક dr. ઓકે, અહીંયા F જ લખીએ. અને ઇલેક્ટ્રિક ફોર્સ હમણાં આપણે શોધ્યું હતું, કેટલું હતું? તો W બરાબર ઇન્ટિગ્રેશન શું લખીશું? KQQ, આટલું KQ Q નોટ, બરાબર છે. તો આવું થાય KQ Q નોટ ભાગ્યા અંતરનો વર્ગ ઇન્ટુ dr. પડી ખબર? ઇન્ટુ dr.
ઓકે, ચલો આ બાજુ લખાઈ ગયું છે, આ સાફ કરી દઈએ, ફટાફટ ફોર્મ્યુલા મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો સમજો, કેલ્ક્યુલેશન કરું છું ભાઈ આ બાજુ ફરીથી, અહીંયાથી છૂટેલું આ બાજુ લઈએ છીએ તો જુઓ અહીંયા, તો આવું થશે W બરાબર જે કોન્સ્ટન્ટ છે એ બધું બહાર રહી લો, કે ક્યુ નોટ ભાગ્યા અંતર પણ r સ્ક્વેર કોન્સ્ટન્ટ છે, આપણે શું બદલીએ છીએ ખાલી dr, અને dr નું ઇન્ટિગ્રેશન કરશો એટલે કે ક્યુ નોટ ભાગ્યા r સ્ક્વેર ઇન્ટુ r થશે, r ઉડી જશે અહીંયાથી. ઓકે, તો એક r વધે અહીંયા, તો કે ક્યુ નોટ ભાગ્યા r, આ શું થઈ ગયું, વર્ક મળી ગયું. મારે તો સ્થિતિમાન જોઈએ છે, બરાબર, શું જોઈએ છે ભાઈ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો હું શું કરું ભાઈ હવે અહીંયા, તો આ બંને બાજુ આપેલા સૂત્રને બંને બાજુ ક્યુ નોટ વડે ભાગી દઉં, તો W બાય ક્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે ક્યુ નોટ ડિવાઇડેડ બાય r ઇન્ટુ ક્યુ નોટ. ભાગી દીધા બંને બાજુ, તો આ ગયું, તો આવું થાય W બાય ક્યુ નોટ બરાબર કે ક્યુ બાય r, અને W બાય ક્યુ નોટ એટલે સ્થિતિમાન V જે તે બિંદુએ, કયા બિંદુએ છે, તો P બિંદુનું સ્થિતિમાન Vp બરાબર કે ક્યુ ભાગ્યા r. આ આપણું ફોર્મ્યુલા થઈ ગયું સ્થિતિમાનનું, જે IMP છે, જે IMP છે દોસ્તો, જરા લખતા રહેજો જોડે જોડે, આ ફોર્મ્યુલા આપણું IMP V બરાબર કે ક્યુ બાય r. ઓકે, જલ્દીથી પોઈન્ટ નોટ કરી લો પેલા, તો આપણે હવે આના ગ્રાફની ચર્ચા કરી લઈએ. ઓકે, થઈ ગયું, સરસ. સમજો હવે ગ્રાફ શું કહેવા માંગે છે ભાઈ, ટોપિક લખી દીધો છે બહુ સરસ રીતે, બહુ જ મસ્ત રીતે લખ્યો હશે, આઈ હોપ બધાએ લખી જ હશે. અહીંયા ગ્રાફ શું કહેશે, તો જુઓ, મારી જોડે સ્થિતિમાન છે V અને અંતર છે r, બરાબર છે. સૂત્ર આ મળ્યું છે આપણને, V બરાબર કે ક્યુ બાય r, એનો મતલબ કે V છે ને એ ડાયરેક્ટ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, કેવું છે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં. તો ગ્રાફ કેવો બનશે, આવું બનશે ને, V ચલે છે 1 બાય r, V ચલે છે 1 બાય r. પડી ખબર? તો નોટ કરી લેશો મિત્રો, જલ્દી નોટ કરી લેશો, જલ્દી. ઓકે, ચલો સમજો હવે અહીંયા, જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોત તો r અંતરે, સમજો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોત તો r અંતરે P બિંદુએ સ્થિતિમાન કેટલું આવતું આપણે, તો V બરાબર K પ્લસ ક્યુ ભાગ્યા r. જો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોત તો r અંતરે P બિંદુએ સ્થિતિમાન કેવું હોત મિત્રો, V બરાબર માઇનસ કે ક્યુ બાય r. કેટલું હતું, માઇનસ કે ક્યુ બાય r. બે સૂત્રો યાદ રાખવાના છે. વિદ્યુત ભારનું મૂલ્ય એના નિશાની સાથે, એની સંજ્ઞા સાથે આપણે વાપરીશું. ડન આટલી વસ્તુ મિત્રો. ઓકે, તો આગળ જઈએ, હવે સમજીએ, બરાબર છે, ચલો ધ્યાન આપવાનું. ઓકે, નોટ કરી લીધું હશે. ચલો બીજી વસ્તુ સમજો અહીંયા, કે વિદ્યુત ભારના તંત્રનું સ્થિતિમાન કેટલું થાય. સિમ્પલ પોઈન્ટ, વિદ્યુત ભારના તંત્રનું સ્થિતિમાન કેટલું થાય, બરાબર છે, એ જોઈ લઈએ. અને નેક્સ્ટ લેક્ચરમાં બધા જ સવાલ મસ્ત કરવાના છે, બરાબર છે. તો અહીંયા સમજીએ હવે વિદ્યુત ભારના તંત્રનું સ્થિતિમાન, બરાબર છે. આ તંત્રનું સ્થિતિમાન જોઈ લો. અહીંયા તંત્રનું સ્થિતિમાન કેટલું, માની લો કે અહીંયા એક વિદ્યુત ભાર છે Q1, અહીંયા એક બીજો વિદ્યુત ભાર છે Q2, અહીંયા એક બીજો વિદ્યુત ભાર છે Q3, અહીંયા એક બીજો Q4, અને આ P બિંદુ. તો અહીંયાથી R1 અંતર છે, અહીંયાથી R2 અંતર છે, અહીંયાથી R3 અંતર છે, અહીંયાથી R4 અંતર છે. તો આ બધા જ વિદ્યુત ભારના કારણે અહીંયા P બિંદુએ સ્થિતિમાન કેટલું હોય, તો P બિંદુનું સ્થિતિમાન Vp બરાબર VA, બરાબર છે. પહેલાનું સ્થિતિમાન પ્લસ બીજાનું સ્થિતિમાન પ્લસ ત્રીજાનું સ્થિતિમાન, ચોથાનું, બધાનું શું કરતા જઈએ, એડ કરતા જઈએ. કેમ? કારણ કે સ્થિતિમાન કેવી ભૌતિક રાશિ છે ભાઈ, કેવી ભૌતિક રાશિ છે, અદિશ, ડાયરેક્ટ એડ કરવાની છે. તો V1 બરાબર શું લખાશે અહીંયાથી, કે Q ભાગ્યા અંતર R1 પ્લસ કે Q ભાગ્યા અંતર R2, તો કે Q ભાગ્યા અંતર R3, કે Q ભાગ્યા અંતર R4. Q ની જગ્યાએ નાનો વિદ્યુત ભાર કેટલો છે, Q1, અહીંયા Q2, અહીંયા કયો વિદ્યુત ભાર આવશે મિત્રો, Q3, અને અહીંયા શું આવશે મિત્રો, Q4. તો P બિંદુએ કુલ સ્થિતિમાન આટલું હોવું જોઈએ. P બિંદુએ સ્થિતિમાન કુલ આટલું મળી રહેશે. ઓકે, જવા દઈએ હવે આગળ.
સમજો આના થોડા એકમની ચર્ચા કરી લઈએ મિત્રો. એકમ શું હશે, બરાબર છે ને? તો જુઓ અહીંયા સ્થિતિમાનનો એકમ, બરાબર છે, નોટ કરી લેજો, બરાબર, ધીમે રહીને સમજો. V બરાબર આપણે શું લખ્યું મિત્રો? KQ/R. આનો એકમ વોલ્ટ છે. શું છે મિત્રો? વોલ્ટ છે, વોલ્ટ. અથવા તો સ્થિતિમાન બરાબર આપણે આવું લખતા હતા W/Q0 = V. તો આનો એકમ શું બનશે? જૂલ પર કુલંબ. શું બનશે ભાઈ? જૂલ પર કુલંબ. અને આના યુનિટ પ્રમાણે તમે ડેરિવેશન લખી શકો છો. પડી ગઈ ખબર? હવે આના રિલેટેડ થોડા સવાલ આપણે ચેક કરી લઈએ, સમજો. ચલો અહીંયા જુઓ, 3-4 સવાલ છે મિત્રો. આ સવાલ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ, બરાબર છે ને? બહુ મસ્ત સવાલ છે. આપણે જે ટોપિક ભણ્યા એના ઉપરથી જ સવાલ છે, તો આપણે ટ્રાય કરી લઈએ અને ભણવાનો. ચલો જુઓ અહીંયા 10⁻8 કુલમ વિદ્યુતભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો એક વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી 0 સ્થિતિમાન ધરાવતા B બિંદુ સુધી ગતિ કરે છે, બરાબર? તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? એક ગોળો છે તે શું કરે છે ભાઈ? બિંદુ A થી 0 સ્થિતિમાન ધરાવતા B બિંદુ તરફ ગતિ કરે છે. તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય? હવે ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધવો હોય મિત્રો, તો એ કઈ દિશામાં જોવા મળે આપણને? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ વિદ્યુત ભાર, બરાબર છે? તો એના માટે આપણે ફોર્મ્યુલા લખી લઈએ. W બરાબર ડેલ્ટા K. યાદ આવી ગયું કાર્ય ઉર્જા પ્રમાણે? તો ડેલ્ટા K બરાબર શું લખ્યું છે મિત્રો? વિદ્યુત ભાર અને બીજું શું આપ્યું છે આપણને? પોટેન્શિયલ. તો ડેલ્ટા K બરાબર QV. Q કેટલા આપેલા છે આપણને? આ રહ્યા 10⁻8 કુલમ, બરાબર. અને પોટેન્શિયલ કેટલા વોલ્ટ આપેલું છે મિત્રો? 600 વોલ્ટ. તો અહીંયા લખી નાખીએ 600. તો આપણો જવાબ શું હશે? જલ્દીથી 4 ઓપ્શન છે, A B C D, બરાબર છે. શું લખી શકાય મિત્રો? 6 × 10⁻6. ક્લિયર? આટલા જૂલ ગતિ ઉર્જાનો ફેરફાર થશે અને એ ઓપ્શન થશે આપણો મિત્રો C. ઓકે, પહેલાની અંદર મિત્રો આપણો C ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન, બરાબર છે. જોઈને જ ખબર પડી જશે આન્સર કયો આવશે મિત્રો. કાર્ય ઉર્જા પ્રમેય ઉપરથી લખી શકાય છે 6 × 10⁻6 જૂલ. આન્સર અહીંયા લખી શકાય. ઓકે, ચલો બીજો સવાલ જોઈએ આપણે. પહેલો સવાલ જવા દઉં છે એટલે આપણે ઉપર ગણી શકીએ આને. લખતા રહેજો ભાઈ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો જોડે જોડે, તો તમને મજા આવી જશે. ચલો બીજો સવાલ જુઓ. બીજો સવાલ શું આપ્યો છે? ઓકે, ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ A અને B આગળ વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે 8 વોલ્ટ અને -2 વોલ્ટ છે. એક બિંદુ છે અહીંયા A અને બીજું બિંદુ છે અહીંયા B. અહીંયા કેટલા વોલ્ટ છે ભાઈ? 8 વોલ્ટ. અને B બિંદુ એ કેટલા? -2 વોલ્ટ. તો એક ઇલેક્ટ્રોનને બિંદુ A થી B સુધી લઈ જતા, A થી B સુધી લઈ જાઓ એક કોને? ઇલેક્ટ્રોનને. તો આપણે લઈ જવું છે તો અહીંયા એક્સટર્નલ વર્ક કરવું પડશે, બરાબર છે. કેટલું કાર્ય થાય, બરાબર? કેટલા જૂલ કાર્ય થશે? તો એક્સટર્નલ વર્ક કરવા માટે આપણે આ વિદ્યુત ભારને ઇલેક્ટ્રોનને લઈ જવામાં આવે તો ઇલેક્ટ્રોનનું મૂલ્ય W બરાબર શું લખીએ છીએ મિત્રો આપણે? Q × V, બરાબર છે. હવે આ વિદ્યુત ભારને લઈ જવામાં આવે તો કેટલું કાર્ય થશે, બરાબર ને? તો આપણે સાબિત કરીએ એ કાર્ય મિત્રો. તો જુઓ, તો W બરાબર Q ડેલ્ટા V લખા. પડી ગઈ ખબર? શું લખવું પડશે મિત્રો? Q ડેલ્ટા V. પડી ખબર કે ના પડી? Q ડેલ્ટા V. પણ ઇલેક્ટ્રોન છે એટલે -E ડેલ્ટા V થાય. તો -E ડેલ્ટા V એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ. પડી ખબર? તો -E VB કેટલા છે? -2 અને VA કેટલા છે? -8. પડી ખબર? ઓકે, એક્સટર્નલ વર્ક કેવું? પોઝિટિવ. તો અહીંયા -E અને જવાબ શું થશે ભાઈ? 8 ને 2 -10. તો માઇનસ માઇનસ પ્લસ 10E. તો 1.6 × 10⁻- કેટલી જૂલ? -19 અને 10 એટલે -18 જૂલ. 1.6 × 10⁻18 જૂલ. 1.6 × 10⁻18 જૂલ. C ઓપ્શન સાચો થશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, જવા દઈએ. ચલો નવો સવાલ, ત્રીજા નંબરનો, નીચે જ છે, બરાબર. મેં લાઈનસર લખેલા જ છે, બરાબર. લખવા ના પડે એટલા માટે મેં વિડીયો પોઝ કરીને લખી દીધા, બરાબર છે ને? ચલો જુઓ અહીંયા શું આપ્યું છે. 4 × 10⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું થાય? તો સ્થિતિમાન V બરાબર KQ/R અને
કેટલા કુલમ વિદ્યુતભાર છે? કે નું મૂલ્ય તો ખબર છે ને ભાઈ, 9 ગુણ્યા 10 ની 9 ઘાત, અને વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? 4 ગુણ્યા 10 ની -7 કુલંબ, બરાબર. અને ભાગ્યા અંતર કેટલું? 9 સેન્ટીમીટર. તો 9 સેન્ટીમીટર ના મીટર કેટલા? 9 × 10⁻². તો 9 9 ગયા. ઓકે, 10⁻². તો 4 ગુણ્યા 10 ની આ કેટલી ઘાત? 2 ઘાત. આ 2 ઉપર જશે તો પ્લસ 4 ગુણ્યા 10 ની 4 ઘાત. એટલે જવાબ કયો આપણો મિત્રો? સી ઓપ્શન કરેક્ટ થશે, બરાબર છે. 4 ગુણ્યા 10 ની 4 ઘાત, સી ઓપ્શન આપણો કરેક્ટ થશે. ચલો નેક્સ્ટ સવાલ જોઈ લઈએ આપણે. ઓકે, સરસ મજાનો સવાલ છે. ડન. નેક્સ્ટ સવાલ શું છે ભાઈ? સમજાય છે ને? કમ્પ્લીટ ખબર પડે છે ને? સવાલ સમજાય છે? ઓકે, ચલો નેક્સ્ટ સવાલ જો. આ બાજુ એટલા માટે રહું છું કે અહીંયા તમને પ્રશ્ન વાંચી શકાય, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રશ્ન જ અહીંયા લખીશું એટલે આપણે આ બાજુ કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે, ડન. તો જુઓ અહીંયા, એક બિંદુ P 2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 20 સેન્ટીમીટર દૂર છે. તો 2 માઇક્રોકુલમ વિદ્યુતભારથી કેટલા સેન્ટીમીટર દૂર છે ભાઈ? 20 સેન્ટીમીટર દૂર છે P બિંદુ. અને 4 માઇક્રોકુલમ વિદ્યુતભારથી 40 મીટર દૂર છે. અને અહીંયા 4 માઇક્રોકુલમ વિદ્યુતભારથી આ P બિંદુ જે છે એ કેટલા મીટર દૂર છે ભાઈ? 40 મીટર દૂર છે. પડી ખબર? કેટલા મીટર દૂર છે? આ 40 સેન્ટીમીટર. મીટરમાં આપી છે ને ભાઈ, સેન્ટીમીટર કેમ લખ્યા આપણે? અહીંયા મીટર છે, આ 40 મીટર છે. તો P બિંદુએ સ્થિતિમાન શોધો. આ અને આ બે વિદ્યુતભાર આપેલા છે. બંને વિદ્યુતભારના કારણે P બિંદુએ સ્થિતિમાન કેટલું થાય? તો V બરાબર પહેલાનું સ્થિતિમાન વત્તા બીજાનું સ્થિતિમાન. પહેલાના કારણે સ્થિતિમાન કેટલું? તો K બરાબર છે K Q1 ભાગ્યા R1 બરાબર છે. ઓકે, પ્લસ K Q2 ભાગ્યા R. ચલો K નું મૂલ્ય મૂકી દઈએ 9 × 10⁹ અથવા તો K કોમન લઈ લો, બંનેમાં સરખો જ આવશે. તો K કોમન લઈ લીધા આપણે. તો અહીંયા Q1 કેટલા થશે? 2 માઇક્રોકુલમ. તો 2 ગુણ્યા 10 ની -6. અને R1 કેટલા થશે? અંતર કેટલું છે? 20 મીટર. તો 20. ડન. પ્લસ K કોમન લઈ લીધા છે. બીજો વિદ્યુતભાર કેટલા કુલમનો છે? 4 માઇક્રોકુલમ. તો 4 ગુણ્યા 10 ની -6. અને અંતર કેટલું? 40 મીટર. તો ભાગ્યા 40, બરાબર છે. તો અહીંયા લખી નાખીએ 10 દુ 20 અને 10 4 40, 10 ની 1 ઘાત. તો અહીંયા K કૌંસમાં 10 ની 1 ઉપર જશે તો માઇનસ થઈ જશે 10⁻7 પ્લસ 10⁻7. પડી ગઈ ખબર? આટલું થશે મૂલ્ય 10⁻7 પ્લસ 10⁻7. તો K નું મૂલ્ય 9 × 10⁹ કૌંસમાં 10 ની -7, 10 ની -7. તો 2 ગુણ્યા 10 ની -7. પડી ગઈ ખબર? 2 ગુણ્યા 10 ની -7 થઈ જાય. ઓકે, તો આપણો જવાબ કેટલો આવશે? 9 દુ 18 ગુણ્યા 10 ની 9 અને -7. તો 10⁻2 એટલે જવાબ 1800 વોલ્ટ. કેટલા વોલ્ટ? 1800 વોલ્ટ છે ભાઈ ઓપ્શન. ઓકે, એ ઓપ્શન કરેક્ટ છે. 1800 વોલ્ટ એ ઓપ્શન કરેક્ટ છે, બરાબર છે મિત્રો. જોઈ લેજો સવાલ. એક નાનકડો પોઈન્ટ સમજી લો અહીંયાથી. માની લો કે મારી જોડે પ્લસ વિદ્યુતભાર છે. આનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? બહારની બાજુ. ઓકે, ક્લિયર? ઓકે, આ P બિંદુએ સ્થિતિમાન છે VP અને અહીંયા Q બિંદુએ સ્થિતિમાન છે VQ, બરાબર છે. તો VP કરતા VQ કેવા હોય? વધુ કે નાના? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશો સ્થિતિમાન શું થશે? ઘટતું જશે, બરાબર છે. તો અહીંયા VP અને VQ વચ્ચે સંબંધ શું છે ભાઈ? P અને Q બિંદુએ સ્થિતિમાન કેવું હોય? ઓછું હશે, બરાબર છે. ઓકે, તો આ બંનેનો તફાવત લેવામાં આવે VP - VQ એ હંમેશા કેવો હોય? ધન હશે. અને VQ - VP હંમેશા કેવા હશે મિત્રો? ઋણ હશે. ક્લિયર? ઓકે, ચલો માઇનસ ચાર્જ મૂકી દઈએ તો માઇનસ નું વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર કેવું છે? એની અંદર હશે. આ રીતે પડી ખબર? માઇનસ વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? એની અંદર હોય. તો અહીંયા આપણે એક બિંદુ લઈ લો P, એટલે અહીંયા સ્થિતિમાન મળશે આપણને VP. અને એક બિંદુ અહીંયા લઈ લો Q, તો અહીંયા સ્થિતિમાન મળશે VQ. તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘટતું જાય તો અહીંયા VP અને VQ કોનું સ્થિતિમાન વધુ હશે? તો Q બિંદુનું વધુ હશે, P બિંદુનું કેવું હશે? ઓછું હશે, બરાબર છે. કેમ? માઇનસ ચાર્જ. ઓકે, તો અહીંયાથી હું VQ - VP કરું તો એ મને પોઝિટિવ મળશે અને અહીંયાથી હું VP - VQ કરું મિત્રો તો એ મને નેગેટિવ મળશે. ક્લિયર? ઓકે,
તો આ સરસ મજાનો મુદ્દો હતો, પરીક્ષાની અંદર MCQ માં પૂછાય છે, એક્ઝામ્પલ પણ છે NCERT માં સરસ મજાનો. ઓકે મિત્રો, તો ફટાફટ આ સવાલ નોટ કરી લેજો, બરાબર. અને આગળના સવાલ ફરીથી એકવાર રિપીટ કરી લેજો. આખું લેક્ચર ઇન્ટ્રોડક્શન નું બહુ જ મસ્ત છે. ફરીથી ના સમજાયું તો એકવાર ચેક કરી લેજો, જોઈ લેજો અને કોમેન્ટની અંદર તમે કોમેન્ટ કરી જણાવજો મિત્રો, બરાબર છે, જેથી કરીને આપણે કોમેન્ટને સમજી અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તમને સમજાય, તમે ભણો એ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારું રિઝલ્ટ આવે એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો જે મિત્રો રિઝલ્ટ લાવવા માંગે છે એમને આપણી ચેનલ પહોંચાડી દેશો અને એ વિદ્યાર્થીઓને આપણે હેલ્પ કરશું, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યાં સુધી બાય બાય. અને જે ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, સેકન્ડ લેક્ચરમાં. તો બાય.